દાખલા નંબર 10 કમ્પ્લીટ કર્યો તો આપણે, બરાબર છે. હવે સ્વાધ્યાય 5.3 ચોથા દાખલાથી શરૂઆત કરીએ કે જેમાં વર્ડ પ્રોબ્લેમ્સ કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કહીએ વ્યવહારિક દાખલાઓ. તો જોઈએ, ચલો. સમાંતર શ્રેણી આપેલી છે 9, 17, 25 આવી રીતે, બરાબર. તો કેટલા પદોનો સરવાળો 636 થાય? એસએન તમને આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન આપો. એસએનનું સૂત્ર લખીએ આપણે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, બરાબર. એની કિંમત 9 છે, એ છે તમારો 9, ડી છે 17 - 9 એટલે કે ડીની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 8 થાય, બરાબર છે. તો હવે જુઓ 636 બરાબર n/2 2 ઇન્ટુ 9, 2 ગુણ્યા 9, એની કિંમત 9 મૂકી છે આપણે, n-1 ઇન્ટુ ડી, ડીની કિંમત છે 8. હવે આની જોડે ગુણાકાર કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ખ્યાલ આવે છે? નહીંતર ગુણાકાર ના કરવો હોય તો એમને રહેવા દઈએ. 636 બરાબર n/2, અહીંયા થશે 2a, 2a નહીં, અહીંયા 9 છે ને એટલે 2 × 9 = 18, અને અહીંયા થશે 8n-8, બરાબર છે. એટલે કે 636 બરાબર n/2, 18 - 8 10 થઈ જાય, 10 + 8n. હવે એક સિમ્પલ વસ્તુ છે કે આની અંદરથી 2 કોમન નીકળી જાય તો વધે શું? 5, 5 દુ 10 થાય ને, કોમન નીકળવા એટલે એટલા વડે ભાગવા, તો વધે અહીંયા 5 અને અહીંયા થાય 4n થઈ જાય, n કેન્સલ. હવે જુઓ 636 બરાબર શું થાય? 5n + 4n², બરાબર છે. એટલે કે હવે જુઓ 4n² + 5n, તો આ બાજુ જમણી બાજુ છે, આને બી જમણી બાજુ લાવીએ તો માઇનસ થઈ જાય. હવે આવું સમીકરણ છે તો આની અંદર તમને ખ્યાલ ના આવે કે કેવી રીતે શોધીશું આપણે, બરાબર. તો શું કરવાનું? સિમ્પલ એક સૂત્ર છે, જો પહેલું પદ અને પહેલા પદનો સરવાળો એટલે છેલ્લું પદનો ગુણાકાર જો 636 ગુણ્યા 4, 6 ચોક 24, 4 તરી 12, 13 14, વધી પડી 1, 6 ચોક 24 ને 1 25, 2544 છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવું તો તમને ખ્યાલ ના આવે કે શૂન્ય કેવી રીતે શોધવા. તો શું કરવાનું? તમારે એક સૂત્ર છે n બરાબર -b, અહીંયા ચલ છે આપણો n એટલા માટે -b ± √d/2a, બરાબર છે. પણ અહીંયા એક ડી બી એક વસ્તુ છે કે એનું સૂત્ર થાય b² - 4ac, બરાબર. આ એક સૂત્ર ખાલી ધ્યાનમાં રાખવાનું, જેમાં તમને ખ્યાલ ના આવે કે કેવી રીતે શૂન્ય શોધવા. મોટો દાખલો હોય તો ડાયરેક્ટ તમે આની મદદથી ગણી શકો છો. b² - 4ac, તો 5² -4 ગુણ્યા a છે આપણો 4, c છે આપણો 636 કે 25, બરાબર છે. અને આ તો માઇનસમાં આવશે કારણ કે -636 છે. હવે જો એ અહીંયા 4 છે, બી છે 5 અને સી છે -636, બરાબર. એની જ કિંમતો મૂકી આપણે સિમ્પલ, બરાબર છે. તો માઇનસ માઇનસ પ્લસ, ચોખ્ખું ચોખ્ખું 16 ગુણ્યા 36 કરો 10,176 આવશે અને બધાનો સરવાળો થશે 10,201, બરાબર છે. ડી મળી ગયો. હવે એનનું સૂત્ર છે -b ± √d/2a,
તો માઇનસ બી કેટલા છે? -5 પ્લસ ઓર માઇનસ √ 10,201 એના છેદમાં 2 ગુણ્યા એની કિંમત છે 4. બરાબર ને? એની કિંમત છે 4. તો ધ્યાન આપો અહીંયા -5 પ્લસ ઓર માઇનસ. હવે આ છે 10,201 એ છે ને વિદ્યાર્થી મિત્રો 101 નું વર્ગમૂળ થાય. બરાબર? અને 2 ચોક 8 થાય. હવે જો અહીંયા પ્લસ ઓર માઇનસને હટાવવું હોય તો શું કરવું પડે? એક વખત પ્લસ લેવું પડે. એક વખત પ્લસ લઈએ અને એક વખત માઇનસ લઈએ. બરાબર છે? તો અહીંયા કેટલા થાય? જુઓ તો 96/8 અને અહીંયા થશે 106/8. તો આ માઇનસ તો શક્ય હોય નહીં. n બરાબર -106/8 શક્ય નથી. તો n ની કિંમત શું થશે? 96/8. તો શોધશો તમને તો શું મળશે? 96/8 ની કિંમત તમને મળશે વિદ્યાર્થી મિત્રો 12. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો 12, 10. દાખલા નંબર 5. પહેલું પદ આપેલું છે સમાંતર શ્રેણી 5. છેલ્લું પદ આપેલું છે, છેલ્લા પદને આપણે L કહીશું, લાસ્ટ પદ 45. અને બધા જ પદોનો સરવાળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો 400. બરાબર છે? તો SN બરાબર N/2 પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ. આ સૂત્ર વાપરીને તમારે Nની કિંમત શોધવાની છે. બરાબર છે? જે આવશે 16. હોમવર્કમાં દાખલો કરવાનો રહેશે. અને બીજું સામાન્ય તફાવત પણ શોધવાનો છે. તો AN નું સૂત્ર વાપરશું વિદ્યાર્થી મિત્રો. AN બરાબર A પ્લસ n-1 × D. બરાબર? આને AN બી કહી શકો તમે. AN પણ કહી શકો ને છેલ્લા પદને. તો AN આપેલો છે 45. A ની કિંમત છે 5. n ની કિંમત 16 - 1. બરાબર? એટલે 45 બરાબર 5 + 15D. આને આ બાજુ લઈ જાઓ. 45 - 5 બરાબર 15D. બરાબર? એટલે 40 બરાબર 15D. એટલે કે 40/15 = D. D ની વેલ્યુ કેટલી થશે? જુઓ તો 8 × 5 = 8 × 5 = 40, 5 × 15, 5 × 5 કેન્સલ, 8/3 આપણો જવાબ આવશે. બરાબર છે? ખ્યાલ આવે છે? 8/3 તમારો જવાબ હશે. દાખલા નંબર 6. હવે બીજું જુઓ શું લખ્યું છે. પ્રથમ પદ આપેલું છે વિદ્યાર્થી મિત્રો 17 અને છેલ્લું પદ એને L કહી શકીએ અથવા તો AN કહી શકીએ. એ આપેલું છે 350. બરાબર છે? સામાન્ય તફાવત તમને આપેલું છે 9. કેટલા પદ હશે એવું પૂછ્યું છે. અને બધા જ પદોનો સરવાળો શોધવાનો કીધો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ તમને પહેલું પદ ને છેલ્લું પદ આપેલું છે પરંતુ સરવાળો નથી આપ્યો બધા પદોનો. એટલે સૌપ્રથમ તમે AN વાપરશો. AN બરાબર A પ્લસ n-1 × D. આની અંદર તમે AN ની કિંમત 350 મૂકી દેશો. A ની કિંમત 17 મૂકશો. બરાબર? N તમારે શોધવાનું છે. D ની કિંમત 9 મૂકશો. તો N ની કિંમત શોધશો વિદ્યાર્થી મિત્રો.
એની કિંમત તમે શોધશો વિદ્યાર્થી મિત્રો તો તમને મળશે n બરાબર 38. હોમવર્કમાં સોલ્વ કરવાનું છે આ દાખલો. બધા પદોનો સરવાળો એટલે કે શું? n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. 38/2 17 વત્તા 350. છેલ્લું પદ 350 છે, એમાં 19 આવશે અને આ બંનેનો સરવાળો 367. બંનેનો ગુણાકાર કરશો તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 6973. સિમ્પલ. 7મો દાખલો જુઓ. n બરાબર 22 પદો. 22 પદોનો સરવાળો શોધવાનો છે, જેમાં સામાન્ય તફાવત 7 આપેલો છે અને 22મું પદ છે એ આપેલું છે 149. 22 પદોનો સરવાળો શોધવો હોય તો આ છેલ્લું પદ જ કહેવાય. એટલે કે a22. હવે એનું સૂત્ર વાપરે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. બરાબર. SN શોધવાનું છે આપણે. બરાબર. તો a22 લખીએ આપણે તો એની કિંમત કેટલી છે શોધવાની છે. એની કિંમત 22 માઇનસ છે, ડીની કિંમત 7 છે. બરાબર. a22 આપણને 149 આપ્યા છે. a વત્તા 21 ગુણ્યા 7 આ એ છે. ઘણા વિદ્યાર્થી 9 લખી દેતા હોય છે. 149 બરાબર a વત્તા અહીંયા કેટલા થાય 147. તો એની કિંમત કેટલી મળશે? 149 માઇનસ 147. એની કિંમત થશે તમારી 2. બરાબર. એની કિંમત તમારી થશે 2. વિદ્યાર્થી મિત્રો SN શોધશો n/2 a વત્તા n. તો n તો છે તમારો 22/2. પહેલું પદ 2 છે, છેલ્લું પદ 149 છે. તો અહીંયા આવશે 11 ગુણ્યા 151. જવાબ થશે 1661. ખૂબ જ સહેલા દાખલાઓ છે બધા. ધ્યાન આપો. 8મો દાખલો જોઈએ. હવે શું કીધું છે? 51 પદોનો સરવાળો શોધો. એટલે કે S51 શોધવાનું છે આપણને. સૌથી પહેલાં તમને રકમમાં આપ્યું છે શું અને શોધવાનું શું છે એ તમને ખ્યાલ આવવો ખૂબ જ જરૂરી છે. બરાબર. દાખલો ગણવા માટે. બીજું પદ આપેલું છે આપણને 14 અને ત્રીજું પદ આપેલું છે વિદ્યાર્થી મિત્રો 18. તો હવે જુઓ. સૌપ્રથમ તો એનું સૂત્ર વાપરીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે બીજું પદ એટલે શું? એની કિંમત 2 મૂકવાની. બરાબર છે. જો બીજું પદ એટલે કે a વત્તા d. 14 આપેલું છે, પહેલું સમીકરણ થઈ ગયું. હવે ત્રીજું પદ આપેલું છે એટલે ત્રીજું પદ એટલે કે a વત્તા 2d. 3 હોય તો 1 ઓછો, d 1 ઓછો લેવાનો. એ આપેલું છે 18. બરાબર છે. 2 સમીકરણ મળી ગયા. હવે શું કરશો તમે? સમીકરણ કોઈ બી સમીકરણમાંથી એક સમીકરણ બાદ કરી દેવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું. a વત્તા 2d બરાબર 18 છે. એમાંથી a વત્તા d બરાબર 14 બાદ કરીશું આપણે. તો a માંથી 1 કેન્સલ, 2d માંથી 1 d જાય તો d, 18 માંથી 14 જાય તો 4. d ની કિંમત 4 મળશે. કેટલી મળશે? 4. હવે સમીકરણ 1 માં d બરાબર 4 મૂકતા આપણું સમીકરણ 1 શું છે? a વત્તા d બરાબર 14 છે. તો d ની જગ્યાએ 4 મૂકી દઈએ.
એની કિંમત મળી જાય 10 આપણને, બરાબર છે. એસ 51 શોધવાનું છે તો એન ના બરાબર 51, એની કિંમત 10, બીની કિંમત 4 છે. તો એસ એનનું સૂત્ર વાપરીએ, એનના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે એસ 51 શું થાય, 51 ના છેદમાં 2, 2 ગુણ્યા 10 વત્તા એનની કિંમત છે 51 માઇનસ 1 ગુણ્યા ડીની કિંમત છે 4, 51 ના છેદમાં 2 20 થશે, અહીંયા 50 ગુણ્યા 4, 51 ના છેદમાં 2 20 વત્તા 200 કેટલા આવશે, 220. 2 વડે ભગાશે એટલે કે 110, 51 ગુણ્યા 110 થશે, ગુણાકાર કરો તો 5610 જવાબ આવશે, બરાબર છે. ગણતરી કરીને જોઈ લેજો, 5610 જવાબ આવશે. 9મો દાખલો જુઓ. પહેલું પદ આપેલું છે તમને 7, શું કીધું છે, પ્રથમ 7 પદોનો સરવાળો, એટલે કે એ 7 આપેલો છે 49, અને પ્રથમ 17 પદોનો સરવાળો આપેલો છે 279, બરાબર છે. ફાઇન્ડ એટલે કે શું શોધવાનું છે, પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે, બરાબર. સૌપ્રથમ તો આ સૂત્ર વાપરીએ આપણે, એસએન નું સૂત્ર, n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 7 લખીશું, 7 ના છેદમાં 2 2a પ્લસ 7 માઇનસ 1 ગુણ્યા ડી. એ 7 આપણને આપ્યું છે 49, 7 ના છેદમાં 2 2a પ્લસ 6d, બરાબર છે. 2 ના આમ ગુણીશું, 49 ગુણ્યા 2 કેટલા થાય, 98, બરાબર 7a પ્લસ 3d, બરાબર છે. ટુ એ પ્લસ 6d છે, 2 ને અહીંયા ગુણી દીધા. હવે જોઈએ, અઠ્ઠાણુંના છેદમાં 7, 2a વત્તા 6d. હવે 98 ને 7 વડે ભાગી જુઓ, ભગાય છે,